Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is water supply and sanitary engineering. And today we have discussed the topics. The recycling of the wastewater and the solid waste chapter is recycling and the refuse of wastewater, utilization and the management of the solid waste, collection of systems, disposal of solid waste and recycling of solid waste. Dear student, in the last lecture we have discussed about the list of requirement for the maintenance of sewers, function of the each maintenance equipment and tools, selection of the equipment for the given maintenance job, explosion in the sewers and safety measure for sewermen. And last topic we have discussed about the test of sewer, air test, color water test, hydraulic test, smell test and smoke test. So now today we start with the recycling of wastewater and solid waste. Recycling and the reuse of wastewater. Recycling and the reuse of the wastewater એટલે ગંદા પાણીનો પુનઃ ઉપયોગ. કોઈપણ આપણા સજીવ માટે પાણીની જરૂરિયાત છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે અને પૃથ્વીની સરફેસ ઉપરથી દિન પ્રતિદિન પાણીનો સ્ત્રોત ઓછો થઈ રહ્યો છે. ભૂગર્ભ જળનું લેવલ પણ વધુ ને વધુ આપણે નીચે જતું જાય છે. તો દરેક પાણીનો વપરાશ વધી રહ્યો છે અને જેટલા રેટથી પાણીનો વપરાશ વધે છે તેટલા રેટથી પાણીના સ્ત્રોતમાં પાણીનું રિચાર્જ થતું નથી. તો હવે પછીના જે ડેકેડ્સ આવશે તે માનવ જીવન માટે સૌથી મોટો પ્રશ્ન પાણીનો હશે એવું આપણે માનવામાં આવે છે કે હવે પછી દેશ વચ્ચે પાણી માટેના વોર્સ થશે, યુદ્ધો થશે. તો આવા સંજોગોમાં પાણીનો બગાડ ઓછો થાય અને ગંદા પાણીનો યોગ્ય ટ્રીટમેન્ટ આપી અને પુનઃ ઉપયોગ લેવામાં આવે તે અતિ અનિવાર્ય છે. સોલિડ વેસ્ટ છે એને ઘણીવાર હવા અને પાણીના પ્રદૂષણ પછી ત્રીજું પ્રદૂષણ માનવામાં આવે છે. આવો ઘન કચરો છે એ વિવિધ માનવીય પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન થાય છે કે જેનો નિકાલ કરવો એક મોટો પ્રશ્ન છે. ઘન કચરાને યોગ્ય રીતે નિકાલ ન થાય તો તે હવા, પાણી અને જમીનને પોલ્યુટ કરે છે, પ્રદૂષણ કરે છે. અને આવો કચરો છે એ ખેતીવાડી, બાંધકામ, ખાણકામ, લોકો દ્વારા ફેંકી દેવાયેલી ચીજવસ્તુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. ઘન કચરો છે તે રિસાયકલિંગ કરી અને તેનો પુનઃ ઉપયોગ રીયુઝ કરવામાં આવે તો તેનો નિકાલનો પ્રશ્ન આપણે ઉકેલી શકીએ છીએ અને એન્વાયરમેન્ટ ઉપર પણ તેની ઘણી અસર બચાવી શકીએ છીએ. So it is generally not possible to completely reuse wastewater. How much wastewater can be treated and reused depend on the factors are availability of the pure water, cost of the pure water, transportation cost, and possibility of the water quality standards. સામાન્ય રીતે આપણે ગંદા પાણીના શુદ્ધપણે પુનઃ ઉપયોગ શક્ય નથી અને ગંદા પાણીના ટ્રીટમેન્ટ કરીને તેનો પુનઃ ઉપયોગ કેટલો થઈ શકે તેનો આધાર શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, શુદ્ધ પાણીનો ખર્ચ, શુદ્ધ પાણીનો પરિવહન ખર્ચ, ટ્રીટમેન્ટ કોસ્ટ, પાણીના ગુણવત્તાના ધોરણો અને ગંદા પાણીના શુદ્ધિકરણની શક્યતા વગેરે બાબત ઉપર રહેલો છે. તેમજ ટ્રીટમેન્ટ કરેલા પાણીનો કયા ઉપયોગમાં લેવાનો છે વગેરે પણ આપણે બાબતને આધાર રાખે છે. ટ્રીટમેન્ટ કરેલા પાણીનો પુનઃ ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરી શકીએ તો તે મ્યુનિસિપલ પર્પઝ માટે કરી શકીએ, ઔદ્યોગિક હેતુ માટે કરી શકીએ, ખેતીવાડી એટલે કે એગ્રીકલ્ચર પર્પઝ માટે કરી શકીએ, રિક્રિએશનલ્સ એટલે કે આનંદ પ્રમોદ માટે કરી શકીએ અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ માટે કરી શકીએ. તો તેમાં સૌપ્રથમ આપણે મ્યુનિસિપાલિટી હેતુ માટે dirty water is the discharge into the river. Natural water has the ability to self-purify dirty water, so it can be cured in the short time. Such water can be used for drinking after treatment like the coagulation, filtration and the chlorination. Modern method of the wastewater treatment such as the demineralization and the desalinization can be used for drinking water, removing the impurities. Where two lines of the water supply are available, treated water in a one line can be used for the toilet flushing and gardening. ગંદા પાણીને નદીમાં વહાવી દેવામાં આવે છે
અને કુદરતી પાણીમાં ગંદા પાણીને સ્વયં શુદ્ધ સેલ્ફ પ્યુરિફિકેશન કરવાની ક્ષમતા હોવાથી તેમાં થોડોક સમય કુદરતી ઉપચાર થઈ શકે છે. આવા પાણીને કોએગ્યુલેશન, ફિલ્ટ્રેશન અને ક્લોરિનેશન જેવી ટ્રીટમેન્ટ કર્યા બાદ પીવા માટે ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. ગંદા પાણીના શુદ્ધિકરણ માટે આધુનિક રીતો જેવી કે ડિમિનરલાઇઝેશન અને ડિસેલિનાઇઝેશન દ્વારા અશુદ્ધિઓ દૂર કરી અને પીવા પાણી માટે ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. જ્યાં પાણીની સપ્લાય માટે 2 લાઈનો ઉપલબ્ધ હોય ત્યાં એક લાઈનમાં ટ્રીટમેન્ટ કરેલું પાણી આપી તેનો ઉપયોગ ટોયલેટ, ફ્લશિંગ, ગાર્ડનિંગ વગેરે કાર્ય માટે આપણે કરી શકીએ છીએ. અને ટ્રીટમેન્ટ કરેલું પાણી છે તે બગીચા અને ગોલ્ફ કોર્સના છંટકાવ માટે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આ આપણે મ્યુનિસિપલ પર્પઝ માટે ટ્રીટમેન્ટ કરેલા પાણીનો પુનઃ ઉપયોગ કઈ રીતે કરી શકીએ તેની આપણું ડિસ્કશન કર્યું. નાઉ નેક્સ્ટ ઇઝ ધ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ, એટલે કે ઔદ્યોગિક હેતુ માટે. ઇન્ડસ્ટ્રીયલ આર સેકન્ડ ઓનલી ઇન ધ વોટર કન્ઝમ્પશન આફ્ટર ધ હાઉસહોલ્ડ. ધ હાઈએસ્ટ વોટર કન્ઝમ્પશન ઇન ધ ઇન્ડસ્ટ્રી ઇઝ ઇન ધ cooling tower. Treatment water can be used for the such purpose as the processed water or in the boiler. ઉદ્યોગો માટે પાણીના વપરાશમાં ઘરગથ્થુ વપરાશ પછી તે બીજા નંબર પર આવે છે. ઉદ્યોગોમાં સૌથી વધુ પાણીનો વપરાશ કુલિંગ ટાવરમાં થાય છે અથવા તો હેતુ માટે ટ્રીટમેન્ટ કરેલું પાણી વાપરી શકાય છે. તેમજ બોઇલરમાં અને પ્રોસેસ વોટર તરીકે આપણે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝમાં રિસાયકલિંગ કરેલું પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધ એગ્રીકલ્ચર, એટલે કે ખેતીવાડી માટે. પ્રાઇમરી ટ્રીટેડ વોટર કેન બી યુઝ ફોર ધ ક્રોપ્સ લાઇક કોટન, સુગર કેન, વેજીટેબલ. According to the health laws, wastewater cannot be used for crops that can be eaten directly without treatment, and forest and leaching of soils. તો એગ્રીકલ્ચર માટે આપણે વાત કરીએ તો પ્રાથમિક ટ્રીટમેન્ટ કરેલું પાણી છે તે કપાસ, શેરડી, શાકભાજી વગેરે પાકો માટે આપણે ઉપયોગમાં લઈ શકાય છે. પણ સ્વાસ્થ્ય અંગેના કાયદાઓ મુજબ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ કર્યા વગર જે પાકો સીધા જ ખાવામાં વપરાય છે તેના માટે આ પાણી આપણે વાપરી શકાય નહીં. ઘાસચારો ઉગાડવા માટે, જંગલો માટે અને લીચિંગ ઓફ સોઇલ, એટલે કે જમીનની ખારાશ દૂર કરવા માટે આપણે ટ્રીટમેન્ટ કરેલા પાણીનો પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ. નાઉ નેક્સ્ટ ઇઝ ધ રિક્રિએશન, આનંદ પ્રમોદ માટે. સ્પ્રિંકલિંગ ઓન ધ golf course and the gardens, boating and the ponds for the recreation, ponds for fish life and swimming pool. ગોલ્ફ કોર્સ અને બગીચાના છંટકાવ માટે, બોટિંગ અને આનંદ પ્રમોદ માટે તળાવો બનાવવા, મત્સ્ય ઉછેર માટે અને સ્વિમિંગ પુલ માટે આપણે રિક્રિએશનલમાં, એટલે કે આનંદ પ્રમોદ માટે ટ્રીટમેન્ટ કરેલા પાણીનો પુનઃ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ભૂગર્ભ જળના રિચાર્જ માટે પણ આપણે પાણીનો પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ. તો ગ્રાઉન્ડ વોટર રિચાર્જમાં ભૂગર્ભ જળ રિચાર્જ માટે ભૂગર્ભ જળ રિચાર્જ કરી અને ખારા પાણીનું અંતર્ભેદન રોકવા માટે માટીની કૂટાઈ કરતી વખતે માટીમાં ઉમેરવા. તો આ રીતે આપણે ભૂગર્ભ જળ રિચાર્જ માટે પણ ટ્રીટમેન્ટ કરેલા પાણીનો પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે ટ્રીટમેન્ટ કરેલા પાણીના પુનઃ ઉપયોગની રીતમાં મ્યુનિસિપલ પર્પઝ માટે, ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે, એગ્રીકલ્ચર પર્પઝ માટે, રિક્રિએશનલ પર્પઝ માટે અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ પર્પઝ માટેનું ડિસ્કશન કર્યું. નાઉ નેક્સ્ટ ઇઝ ધ યુટિલાઇઝેશન એન્ડ ધ મેનેજમેન્ટ ઓફ ધી સોલિડ વેસ્ટ, એટલે કે ઘન કચરાનો ઉપયોગ અને વ્યવસ્થાપન. તો what is the meaning of the solid waste? The solid waste is considered as the third pollution after the air and the water pollution. Solid waste is generated from the various human activities, agriculture, industries, mining. Disposal of the such solid waste is a major problem. Solid waste can be classified as garbage, rubbish, reuse, industrial waste, agriculture waste. એટલે ઘન કચરાને હવા અને પાણીના પ્રદૂષણ પછી ત્રીજું પ્રદૂષણ માનવામાં આવે છે. ઘન કચરાનો વિવિધ માનવીય પ્રવૃત્તિઓમાં, ખેતીવાડી, ઉદ્યોગો, ખાણકામ વગેરેમાંથી ઉત્પન્ન થાય છે. આવા ઘન કચરાનો નિકાલ કરવો એ બહુ મોટી સમસ્યા છે. અને આપણે ઘન કચરાને ક્લાસિફાઈ કરીએ તો તે ગાર્બેજ, રબીશ, રીયુઝ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ અને એગ્રીકલ્ચર વેસ્ટમાં કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે ગાર્બેજનું ડિસ્કશન કરીએ.
Putrescible waste from the all foods is called the garbage. એટલે કે બધા જ ખાદ્ય પદાર્થોમાંથી પેદા થતા સડો લાગે તેવા એટલે કે પ્યુટ્રિસ્ક્રાઇબ કચરાને આપણે ગાર્બેજ કહેવામાં આવે છે. તો તેમાં રોટન ગ્રેન્સ, સ્પોઇલ્ડ વેજીટેબલ, રોટન ફ્રૂટ્સ, મીટ એટલે કે સડેલું અનાજ, બગડેલા શાકભાજી, સડેલા ફળો અને માંસ વગેરે આપણે ગાર્બેજમાં આવે છે. નેક્સ્ટ ઇઝ ધ રબીશ. સોલિડ વેસ્ટ that does not rotten is called rubbish. સડો ન લાગે તેવા ઘન કચરાને આપણે રબીશ કહેવામાં આવે છે. હવે સળગે તેવા એટલે કે ફેમિયેબલ, પેપર, વુડ, રબર, લેધર એન્ડ નોન ફેમિયેબલ એટલે કે સળગે નહીં તેવા આયર્ન, ગ્લાસ, સિરામિક, બ્રિક, કોન્ક્રીટ. નેક્સ્ટ ઇઝ ધ રિફ્યુઝ. Refuse all types of the solid waste discarded by the community, but not including the human, etc., including the garbage, rubbish, ashes and dead animals. એટલે કે સોસાયટી દ્વારા તજી દેવાયેલા બધા જ પ્રકારના ઘન કચરાને આપણે રિફ્યુઝ કહેવામાં આવે છે કે જેમાં માનવીય મળનો સમાવેશ થતો નથી, તો તેને આપણે રિફ્યુઝ કહીએ છીએ. એમાં ગાર્બેજ આવે છે, રબીશ આવે છે, એસ એટલે કે રાખ આવે છે, ડેડ એનિમલ આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનો પણ થોડોક સમાવેશ થાય છે. તો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાં આપણે ફ્લાય એશ છે, મેટલ છે, કેમિકલ છે, પેન્ટ્સ, સીવેજ ટ્રીટમેન્ટ, સ્લગ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અને એગ્રીકલ્ચર વેસ્ટમાં આપણે એનિમલ ડંગ, ક્રોપ પ્લાન્ટ એટલે કે પશુઓનું છાણ, પાકના છોડ વગેરેનો સમાવેશ થાય છે. હાલમાં આપણે ઘન કચરાનો નિકાલ જમીન ઉપર અને સમુદ્ર પૂરતો મર્યાદિત છે, પણ ઘણા બધા ઘન કચરાને આપણે રિસાયકલિંગ કરી અને તેનો પુનઃ ઉપયોગ લઈ શકીએ છીએ. ઘન કચરાને નિકાલ કરતાં પહેલાં તેનો યોગ્ય રીતે આપણે એકઠો કરવો પણ ખૂબ જ જરૂરી છે. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. The solid waste management including the collection of the solid waste, disposal of the solid waste and recycling of the solid waste. Solid waste મેનેજમેન્ટમાં આપણે ત્રણ બાબતનો સમાવેશ કરીએ છીએ કે ઘન કચરાને આપણે એકઠો કરવો એટલે કે કલેક્શન, ઘન કચરાનો નિકાલ કરવો એટલે કે ડિસ્પોઝલ અને ઘન કચરાનો આપણે પૂર્ણ ઉપયોગ કરવો એટલે કે રિસાયકલિંગ ઓફ ધી સોલિડ વેસ્ટ. તો સ્ટાર્ટ વિથ ધ કલેક્શન ઓફ ધી સોલિડ વેસ્ટ. તો તેમાં આપણે કલેક્શનની સિસ્ટમને આપણે બે વિભાગમાં વેચીએ છીએ, પ્રાઇમરી કલેક્શન અને સેકન્ડરી કલેક્શન. Now start with the primary collection of system. And primary collection સિસ્ટમમાં ચાર રીતો અપનાવવામાં આવે છે: કોમ્યુનલ સ્ટોરેજ બિન્સ, બ્લોક કલેક્શન, કર્બસાઇડ કલેક્શન અને ડોર ટુ ડોર કલેક્શન. So start with the communal storage bins. In this method, the storage bins with the working capacity of 1 to 2 meter cube are placed on the empty road. Such storage bins are placed at a distance of 50 to 100 meter. People dump their waste into storage bins. Municipal employees take such storage bins by tractor, empty them at the disposal site and put them back in their original place. કોમ્યુનલ સ્ટોરેજ બિન્સમાં આ રીતમાં શેરી અથવા રોડ ઉપર 1 થી 2 મીટર ક્યુબની ક્ષમતાવાળા સ્ટોરેજ બિન્સ મૂકવામાં આવે છે અને આ સ્ટોરેજ બિન્સ છે 50 મીટરથી 100 મીટરના અંતરે મૂકવામાં આવે છે કે આજુબાજુના લોકો પોતાના ઘરનો કચરો છે એ આ સ્ટોરેજ બિન્સમાં ઠાલવી જાય છે અને મ્યુનિસિપલ કર્મચારીઓ આવા સ્ટોરેજ બિન્સને ટ્રેક્ટર દ્વારા લઈ જઈ અને નિકાલ કરવાના સ્થળે ખાલી કરી અને પાછી મૂળ જગ્યાએ મૂકી આવે છે. ગેરફાયદા તેના communal storage bins na. People have to go far to dispose the garbage. People do not cooperate and throw rubbish outside the house. Once the storage bin is full, the rubbish spread around and gets dirty. હવે એના ગેરફાયદા એવા છે કે લોકોને કચરો નાખવા માટે અમુક અંતર સુધી જવું પડે છે કે જેમાં અમુક લોકો છે તે સહકાર આપતા નથી અને ડાયરેક્ટ ઘરની બહાર જ આ કચરો ફેંકી આપે છે. સ્ટોરેજ બિન ભરાઈ જાય છે, આથી આજુબાજુ કચરો નીચે પડે છે અને કચરો આજુબાજુના એરિયામાં ફેલાઈ જાય છે અને ગંદકી પણ ફેલાય છે. તો આ એના ગેરફાયદાની વાત આવી. નેક્સ્ટ ઇઝ ધ બ્લોક કલેક્શન. In this way, the municipal vehicle tractor regular passes through the street at the prescribed time. This method is very useful, but
If the garbage truck is irregular, there is a problem and the people throw garbage outside. બ્લોક કલેક્શન સિસ્ટમ છે તે રીતમાં મ્યુનિસિપલનું વાહન છે અથવા ટ્રેક્ટર છે નિયમિતપણે ચોક્કસ ટાઈમ અને સમયે જે તે શેરીમાંથી પસાર થાય છે. લોકો પોતાના ઘરમાંથી ડસ્ટબિન આ વાહનોમાં ઠાલવી જાય છે. આ રીત ઘણી ઉપયોગી છે, પરંતુ કચરા માટે વાહન જો અનિયમિત હોય ત્યારે મુશ્કેલી થાય છે અને લોકો છે કચરો બહાર ફેંકી દે છે. Now next is the curbside collection. Sweeper with the vehicle of the municipal dump the dustbin into the tractor and put it back into its place. એટલે આ રીતમાં લોકો પોતાનું ડસ્ટબિન છે તે ઘરની બહાર દરવાજા પાસે મૂકી રાખે છે અને મ્યુનિસિપાલિટીના વાહન સાથે સફાઈ કામદારો આવે છે અને આ ડસ્ટબિનને છે તે ટ્રેક્ટરમાં ઠાલવે અને ડસ્ટબિન છે તે પોતાના મૂળ સ્થાને પાછું મૂકી આપે છે. હવે આ પદ્ધતિના ગેરફાયદાની વાત કરીએ તો ડસ્ટબિનને ચોરાઈ જવા, ડોગ, કેટલ, સ્કેટર ડસ્ટબિન વેસ્ટ, કૂતરા, પશુઓ વગેરે ડસ્ટબિનનો કચરો વેરવિખેર કરી નાખે છે અને સ્વીપર, સ્કેટર ડસ્ટબિન વેસ્ટ એટલે કે ઝાડુવાળાઓ પણ ડસ્ટબિનનો કચરો વેરવિખેર કરી નાખે છે. તો આ એના ગેરફાયદાની વાત કરી. Next is the door-to-door collection. In this method, the garbage collector enters the garden or porch of the house, empties the garbage basket in the tractor and return it to its original place. This method is very effective but expensive. આ રીતમાં કચરાવાળો છે જે મકાનના આપણે બગીચા કે વરંડામાં કે પોર્ચમાં દાખલ થઈ અને ત્યાં પડેલી આપણી કચરા ટોપલીને જાતે જ લઈ અને ટ્રેક્ટરમાં ઠાલવી આપે છે અને પાછી ડસ્ટબિન છે તે પોતાની મૂળ જગ્યાએ મૂકી આપે છે. આ રીત ખૂબ જ અસરકારક છે પણ થોડીક એક્સપેન્સિવ છે એટલે ખર્ચાળ છે. તો આપણે પ્રાઇમરી કલેક્શનની વાત કરીએ તો પ્રાઇમરી કલેક્શનમાં આપણે કોમ્યુનલ સ્ટોરેજ બિન્સ, બ્લોક કલેક્શન, કર્બસાઇડ કલેક્શન અને ડોર ટુ ડોર કલેક્શનનું ડિસ્કશન કર્યું. તેમજ તેના ગેરફાયદા અને તેના ગેરફાયદાનું પણ ડિસ્કશન કર્યું. તેમજ તેના ફાયદા અને ગેરફાયદાનું પણ ડિસ્કશન કર્યું. Next is the secondary collection system. Garbage collected through the primary collection is collected at a specific place. Garbage is transportation from this place by the large vehicle to the final disposable site, which is called the secondary collection. પ્રાથમિક કલેક્શન દ્વારા એકઠો થયેલો કચરો કોઈ એક ચોક્કસ સ્થળે ભેગો કરવામાં આવે છે અને આ સ્થળેથી કચરાને મોટા વાહન દ્વારા અંતિમ નિકાલના સ્થળ સુધી લઈ જવામાં આવે છે. તેને સેકન્ડરી કલેક્શન ઓફ ધી સિસ્ટમ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં આપણે જુદા જુદા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે કે તેમાં ફ્લેટ બોડી ટ્રક વિથ ટ્રિપિંગ એરેન્જમેન્ટ, કન્ટેનર કેરિયર સિસ્ટમ અને ડમ્પર પ્લેશર વગેરે આપણે વ્હીકલનો ઉપયોગ કરવામાં આવે છે. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ ડિસ્પોઝલ ઓફ સોલિડ વેસ્ટ એટલે કે ઘન કચરાના નિકાલ કઈ રીતે કરવો. તો સોલિડ વેસ્ટ શુડ બી ડિસ્પોઝડ in a such a way that it does not causes any other type of the problems. The main method of the solid waste disposal is open dumping, sanitary landfilling, compositing, incineration and disposal into sea. તો આપણે ઘન કચરાનો નિકાલ કરવા માટે 5 સિસ્ટમ ઓપન ડમ્પિંગ, સેન્ટરી લેન્ડફિલિંગ, કમ્પોઝિંગ, ઇન્સિનરેશન એન્ડ ડિસ્પોઝલ ઇન્ટુ સી નો ઉપયોગ કરીએ છીએ. તો સ્ટાર્ટ વિથ ધ ઓપન ડમ્પિંગ. This method of the solid waste disposal is widely used in India. This method is simple and require no special planning. Commonly used in the low-lying area of the city. ઘન કચરાનો નિકાલની આ રીત છે ભારતમાં ખૂબ જ મોટા પાયે વપરાય છે અને આ એક ખૂબ જ ઇઝી મેથડ છે. એમાં કોઈ ખાસ આયોજન કરવાની જરૂર રહેતી નથી. સામાન્ય રીતે આપણે સિટીના નીચાણવાળા વિસ્તારો હોય કે પરા હોય અથવા તો ભાગોળ હોય એ વિસ્તારોમાં પૂરણ કરવા માટે આ રીત વપરાવામાં આવે છે. તેના ડિસએડવાન્ટેજની વાત કરીએ તો ઇન્ફેક્શન ઓફ ધી મોસ્કીટો ફાઇલ્સ રેટ્સ ઇન્ક્રીઝ ઇન ધ સરાઉન્ડિંગ એરિયા. ધ સ્ટેન્ચ સ્પ્રેડ ટુ ધ સરાઉન્ડિંગ એરિયા એટલે આસપાસના વિસ્તારમાં આપણે મચ્છર, માખી અને ઉંદરનો
ઉપદ્રવ વધે છે, એટલે કે આસપાસના વિસ્તારમાં આપણે મચ્છર છે, માખી, ઉંદર વગેરેનો ઉપદ્રવ વધે છે અને આસપાસના વિસ્તારમાં સ્ટેન્ચીસ એટલે કે ખૂબ જ દુર્ગંધ ફેલાય છે, એટલે કે ખરાબ વાસ આવે છે, બેડ ઓડર આવે છે. Next is the sanitary landfill. This is a special type of disposal system in the which waste is disposed according to the engineering operation and design. In this way, the solid waste is filled with the trenches and properly compact converted with the soil. These steps are follows. Solid waste is brought to the disposal site by trucks and dumper. Solid waste is dumped into the trenches or low-lying areas. આ એક ખાસ પ્રકારની નિકાલ પદ્ધતિ છે કે જેમાં કચરાનો નિકાલ છે એ એન્જિનિયરિંગ ઓપરેશન અને ડિઝાઇન પ્રમાણે કરવામાં આવે છે અને આ રીતમાં ઘન કચરાના ખાઈઓમાં ભરી અને યોગ્ય કૂટાઈ કરી તેના ઉપર માટીનું કવર કરવામાં આવે છે અને તેમાં જે રીતનો કરીએ છીએ સ્ટેપ, તો તેમાં ઘન કચરાને ટ્રકો અને ડમ્પરો દ્વારા નિકાલના સ્થળે લાવવામાં આવે છે અને ઘન કચરાને ખોદેલી ખાઈઓ કે નીચાણવાળા વિસ્તારોમાં સ્તરોમાં પાથરવામાં આવે છે. The thickness of the each layer is kept a maximum of 1.5 meter. Each level of the roller or bulldoze, the layer of the soil about 20 centimeter thick is spread over each layer. After the laying all the layer, a layer of the soil about 1 meter thick is laid at the top. This method is also called the controlled tripping method. હવે આ દરેક સ્તરની જાડાઈ છે તે આપણે વધુમાં વધુ છે 1.5 મીટર સુધી રાખવામાં આવે છે. દરેક સ્તરની ઉપર રોલર અથવા તો બુલડોઝર વડે કૂટાઈ કરવામાં આવે છે. દરેક સ્તર ઉપર આશરે 20 સેન્ટીમીટર જાડાઈનું માટીનું સ્તર પાથરવામાં આવે છે અને આ બધા સ્તરોને પાથરી દીધા પછી સૌથી ઉપર આશરે આપણે 1 મીટર જેટલું જાડાઈવાળું માટીનું સ્તર છે તે પાથરી અને તેની કૂટાઈ કરવામાં આવે છે અને આ રીતને આપણે કંટ્રોલ ટ્રીપિંગ મેથડ પણ કહેવામાં આવે છે. તો આ સેનિટરી લેન્ડફિલની આપણે ડિસ્કશન કર્યું. નેક્સ્ટ ઇઝ ધ compositing. Compositing is the method treating the organic solid waste. It is the aerobic method of the decomposing solid waste. Bacteria, fungi in the solid waste decompose the organic matter and produce a stable human-like product. It is very fertile, used as a soil conditioner. There are two ways of the manual compositing: indoor process and the Bangalore process. Compositing એ ઓર્ગેનિક સોલિડ વેસ્ટની ટ્રીટમેન્ટ કરવાની આધુનિક પદ્ધતિ છે. તે સોલિડ વેસ્ટનું ડીકમ્પોઝિશન કરવાની એરોબિક પદ્ધતિ પણ છે. ઘન કચરામાં રહેલા બેક્ટેરિયા, ફંગી વગેરે કાર્બનિક પદાર્થોનું ડીકમ્પોઝિશન કરે છે, વિઘટન કરે છે અને સ્થિર હ્યુમસ જેવી નિપજ ઉત્પન્ન કરે છે કે જે ખૂબ જ ફળદ્રુપ હોય છે અને તેનો ઉપયોગ છે આપણે સોઇલ કન્ડિશનર તરીકે કરી શકાય છે. મેન્યુઅલ કમ્પોઝિશન છે એ આપણે બે રીતે કરી શકીએ છીએ: ઇન્ડોર પ્રોસેસ અને બેંગ્લોર પ્રોસેસ. So with the indoor process, in this method, an open pit is prepared by the masonry of bricks in which human feces nightsoil is mixed with the street waste and a layer of about 8 cm thickness is filled. A layer of the 8 cm thickness domestic refuse is laid on it. In this way, the layers of the bed are filled with a thickness of about 1.5 meter. This material is rotated in the pit every 2 weeks of the aerobic action and is kept in the pit for 8 weeks. The mixture of is then taken out of the pit and kept on the ground next to for a month. Indoor process માં ઈંટોનું ચણતરકામ કરીને એક ખુલ્લો પીટ તૈયાર કરવામાં આવે છે, ખાડો તૈયાર કરવામાં આવે છે. તેમાં માનવીય મળ એટલે કે નાઇટ સોઇલને શેરીના કચરા સાથે ભેળવી અને 8 સેન્ટીમીટર જાડાઈનું સ્તર કરવામાં આવે છે અને તેના ઉપર 8 સેન્ટીમીટર જાડાઈનું ડોમેસ્ટિક રિફ્યુઝનું સ્તર પાથરવામાં આવે છે. આમ આ રીતે વારાફરતી સ્તરો કરીને 1.5 મીટર જાડાઈ સુધી ભરવામાં આવે છે. આ મટીરિયલને ખાડામાં આપણે દર 2 અઠવાડિયે ફેરવવામાં આવે છે જેથી એરોબિક એક્શન થાય છે અને 8 અઠવાડિયા સુધી પીટમાં રાખવામાં આવે છે. ત્યારબાદ આ મિક્સિંગને પીટમાંથી બહાર કાઢી
અને જમીન ઉપર પાથરી અને 1 મહિના સુધી રાખવામાં આવે છે. Now next is the Bangalore process. In this method, pits are made in the ground. These pits are paved with the night soil, animal waste, sewage, slug, and garbage. It is coated with a layer of stable organic matter like straw, paper, wood, leaves, municipal sweeping, etc. The top layer of the soil is paved and kept to 5 to 6 months without rotation. Such compost has a nitrogen content of 2%, which acts as a good fertilizer. બેંગ્લોર પ્રોસેસમાં જમીનમાં ખાડા કરવામાં આવે છે, પીટ કરવામાં આવે છે અને આ પીટમાં નાઇટ સોઇલ છે, એનિમલ વેસ્ટ છે, સીવેજ, સ્લગ, ગાર્બેજ વગેરેનું સ્તર પાથરવામાં આવે છે અને તેના ઉપર સ્થિર કાર્બનિક પદાર્થો જેવા કે સ્ટ્રો, પેપર, વુડ, લીવ્સ, મ્યુનિસિપલ સ્વીપિંગ વગેરેનું લેયર પાથરવામાં આવે છે અને સૌથી ઉપર માટેનું લેયર પાથરી અને તેને ફેરવ્યા વગર 5 થી 6 મહિના સુધી રાખવામાં આવે છે, 5 to 6 months. અને આવા કમ્પોસ્ટમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે તે 2% જેટલું હોય છે કે જે સારા ખાતર તરીકે, ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગમાં આવે છે. તો આ આપણે કમ્પોઝિટિંગની ઇન્ડોર પ્રોસેસ અને બેંગ્લોર પ્રોસેસનું ડિસ્કશન કર્યું. Next method is the incineration. It is a furnace with a chimney, feed door, grating is used to burn a refuse. Refuse is placed in the furnace through a feed door which is ignite on the grating. This is the image of the incinerator. The generated ash is taken out to the door below from it. This method is more suitable for the dense cities where it is not possible to dispose the refuse on the ground. ઇન્સિરેટર એક ભઠ્ઠી છે જેમાં ચીમની, ફીડ, ડોર, ગ્રીટિંગ વગેરે આવેલા હોય છે અને તેનો ઉપયોગ રિફ્યુઝને સળગાવવા માટે થાય છે. ફીડ ડોર વડે ભઠ્ઠીમાં રિફ્યુઝ નાખવામાં આવે છે કે જે ગ્રીટિંગ ઉપર સળગે છે અને ઉત્પન્ન થયેલી રાખને નીચેના દરવાજાથી આપણે બહાર કાઢવામાં આવે છે અને આ પદ્ધતિ ગીચ શહેરો માટે ખૂબ જ અનુકૂળ છે કે જ્યાં રિફ્યુઝનો જમીન ઉપર નિકાલ કરવાનું શક્ય નથી. This method is very effective and kills the germs and the harmful bacteria. This method produces a lot of smoke which is pollute the air, also damage the building and affect the vegetations. આ મેથડ છે ઓમ જોઈએ તો ખૂબ જ અસરકારક છે અને જંતુઓ તેમજ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે, પરંતુ આ સિસ્ટમમાં ખૂબ જ ધુમાડો પેદા થાય છે કે જે એર પોલ્યુશન કરે છે અને બિલ્ડિંગને પણ ડેમેજ કરે છે, નુકસાન કરે છે અને તેનું વેજીટેશન એટલે કે વનસ્પતિ ઉપર પણ ખૂબ જ અસર કરે છે. તો આ ઇન્સિનરેટર કઈ રીતે વર્ક કરે તેનું આપણે ડિસ્કશન કર્યું. ડિસ્પોઝલ ઇન્ટુ સી એટલે કે ઘન કચરાને આપણે દરિયામાં નિકાલ કરવો. હવે જે સિટી છે તે દરિયાની નજીક આવેલું હોય ત્યાં આ શક્ય બને છે. તો આ કચરાને આપણે મોટી બોટમાં કિનારાથી લગભગ 15 કિલોમીટર દૂર લઈ જવામાં આવે છે અને ત્યાં સમુદ્રમાં ઠાલવવામાં આવે છે. આ રીત છે આમ જોઈએ તો ખૂબ જ ખર્ચાળ છે અને ભારતમાં ઉપયોગમાં લેવાતી નથી. તો આ આપણે ડિસ્પોઝલ ઓફ ધી સોલિડ વેસ્ટનું ડિસ્કશન કર્યું કે તેમાં આપણે ઓપન ડમ્પિંગ, સેનિટરી લેન્ડફિલ, કમ્પોઝિટિંગ, ઇન્સિનરેશન અને ડિસ્પોઝલ ઇન્ટુ સીનું ડિસ્કશન કર્યું. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ રિસાયકલિંગ ઓફ ધી સોલિડ વેસ્ટ એટલે ઘન કચરાનો આપણે પુનઃ ઉપયોગ. આપણે જાણીએ છીએ તેમ ઘણા બધા ઉદ્યોગમાં ઉત્પન્ન થતા ઘન કચરાનો આપણે સીધો ઉપયોગ થઈ શકે છે, પરંતુ કેટલાક અગત્યના ઘન કચરા કે જેનો સીધો કે ટ્રીટમેન્ટ બાદ ઉપયોગ આપણે કરી શકીએ તો તે ફ્લાય એશ છે, સુગર કેન, બેગીસ છે, પેપર, ગ્લાસ, મેટલ અને પ્લાસ્ટિક્સ. ફ્લાય એશ combustion of the mineral coal in the thermal power station produced the two types of the ash, fly ash and the bottom ash. Fly is the light in the weight which goes upward with the gases in the chimney. It is collected from the top of the chimney by the electrostatic precipitator, where the bottom ash is the deposit at the bottom of the chimney. થર્મલ પાવર સ્ટેશનમાં ખનિજ કોલસાને સળગવાથી બે પ્રકારની આપણે એસિડ એટલે કે રાખ ઉત્પન્ન થાય છે, ફ્લાય એશ અને બોટમ એશ. ફ્લાય એશ છે વજનમાં ખૂબ જ હલકી હોય છે કે જે ચીમનીમાં વાયુ સાથે ઉપર જાય
તેને ચીમનીના ઉપરના ભાગેથી ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રિસિપિએટર દ્વારા એકઠી કરી લેવામાં આવે છે, જ્યારે બોટમ એશને ચીમનીના તળિયે જમા થાય છે. Fly ash and the bottom ash are both waste of the solid waste, which is very difficult to dispose of. It is occupies in the large space where the fly ash and the bottom ash are piled up. In addition, the fly ash particles are blown with the wind and they pollute the atmosphere, filling up the low-lying area to form a concrete cubes, to make bricks, to make a road and the railway tracks as a part of cement in the concrete. Fly ash અને bottom ash છે એમ જોઈએ તો બંને નકામા આપણે સોલિડ વેસ્ટ છે, તેનો નિકાલ કરવાનો ખૂબ જ મુશ્કેલ છે. ફ્લાય એશ અને બોટમ એશનો જે જગ્યાએ ઢગલો કરવામાં આવે છે ત્યાં તે વિશાળ જગ્યા રોકે છે. ઉપરાંત ફ્લાય એશના રજકણો પવનથી ઉડીને વાતાવરણને પણ ખૂબ જ પોલ્યુટ કરે છે. ફ્લાય એશ અને બોટમ એશના સીધા ઉપયોગમાં આપણે વાત કરીએ તો તે રોડ અને રેલવેના પાળા બનાવવામાં, ઈંટો બનાવવામાં, કોન્ક્રીટના ક્યુબ બનાવવામાં, નીચાણવાળા વિસ્તારોમાં પૂરણ તરીકે અને કોન્ક્રીટમાં સિમેન્ટના અમુક પાર્ટ તરીકે ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. Now next is the sugarcane bagasse. India produces 6 into 10⁶ ton of the sugarcane bagasse every year. This is used to make the paper pulp. એટલે કે શેરડીના કૂચા ભારતમાં દર વર્ષે શેરડીમાંથી 6 into 10⁶ ટન જેટલા શેરડીના કૂચા બેગેસ ઉત્પન્ન થાય છે અને આ કૂચા પલ્પમાંથી કાગળનો પેપર પલ્પ બનાવવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ ધ પેપર. વેસ્ટ પેપર contain the dust, sand, asphalt, clip, plastic cover, rubber band which is removed. Then after processes it, the item made from the recycling paper are paper board, insulation paper bags, paper cups, dishes and newspaper. વેસ્ટ પેપરમાં ધૂળ, રેતી, ડામર, ક્લિપ છે, પ્લાસ્ટિક કવર છે, રબર બેન્ડ વગેરે હોય છે. તેને દૂર કરવામાં આવે છે, ત્યારબાદ તેના પર પ્રોસેસ કરવામાં આવે છે અને રિસાયકલિંગ કરેલા પેપરમાંથી આપણે પેપર બોર્ડ છે, ઇન્સ્યુલેશન છે, પેપર બેગ્સ છે, પેપર કપ્સ અને ડિશિસ અને નવા પેપર આપણે બનાવી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધ ગ્લાસ. બ્રોકન ગ્લાસ ઇઝ કોલ્ડ a clut. It is clean and can be easily processed. Instead of the stone grit is asphalt to make water soluble glass with a thin protective layer which is prevent the glass from the metalling. As the component in the form of the ground glass in the lightweight building material. તૂટેલા કાચને આપણે ક્લટ કહીએ છીએ, તે સ્વચ્છ હોય છે અને તેના ઉપર સરળતાથી પ્રક્રિયા થઈ શકે છે. વેસ્ટ ગ્લાસના ઉપયોગની આપણે વાત કરીએ તો ડામરમાં પથ્થરની કપચીની જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વોટર સોલ્યુબલ ગ્લાસ બનાવવા માટે તેના ઉપર પાતળું રક્ષાત્મક પર હોય છે જે કાચને ઓગાળી જતો બચાવે છે અને લાઇટ વેઇટ બિલ્ડિંગ મટીરિયલમાં ગ્રાઉન્ડ ગ્લાસના સ્વરૂપે એક પાર્ટ તરીકે આપણે વાપરી શકાય છે એઝ અ કમ્પોનેન્ટ. નાઉ નેક્સ્ટ ઇઝ અ મેટલ. Metal can be easily recycling from the industrial waste. There are two types of the metal, iron and the non-ferrous. Which is, the first is the ferrous material is separated from the non-ferrous metal with the help of the magnet. Among of the non-ferrous material, aluminium, copper and lead are the main ones. Recycling the pure aluminum can be used as a base metal. Low purity aluminum is used in the die casting industries. આપણે ઔદ્યોગિક કચરામાંથી ધાતુને સરળતાથી રિસાયકલિંગ કરી શકાય છે અને ધાતુઓ બે પ્રકારની છે, એક તો લોહ અને અલોહ. એટલે સૌપ્રથમ લોહ ધાતુને ચુંબકની મદદથી અલોહ ધાતુમાંથી આપણે છૂટી પાડવામાં આવે છે. અલોહ ધાતુમાં આપણે એલ્યુમિનિયમ છે, તાંબુ છે અને સીસુ છે તે મુખ્ય પાર્ટ છે અને રિસાયકલિંગ કરેલું શુદ્ધ એલ્યુમિનિયમ છે તે મૂળ ધાતુ તરીકે આપણે વાપરી શકાય છે. ઓછી શુદ્ધતાવાળું એલ્યુમિનિયમ ડાય કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં વાપરવામાં આવે છે. Copper is usually found in the form of wire from the industrial waste. Copper is melted to make the blitz or the ingots which are used for the various purposes. Lead is usually obtained from the storage batteries. Lead is melted to the make its alloy which are used for the cable setting. Battery lead contains 3% of the antimony and it has a lead content of the 7 to 8% and is used to make the new battery plates.
તાંબુ છે આપણે સામાન્ય રીતે ઔદ્યોગિક કચરામાંથી વાયરના સ્વરૂપમાં મળે છે અને તાંબાને પીગાળીને તેમાંથી બિલેટ્સ અથવા તો ઇગ્નોટ બનાવવામાં આવે છે કે જે વિવિધ હેતુઓ માટે વપરાશમાં લેવામાં આવે છે. સીસું સામાન્ય રીતે સ્ટોરેજ બેટરીમાંથી મળે છે અને સીસાને પીગાળીને તેના અલોય બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ કેબલ સીટિંગ માટે થાય છે. બેટરીમાંથી મળતા સીસામાં 3% એન્ટીમોની સુરખો હોય છે અને તેમાં સુરખાનું પ્રમાણ 7 થી 8% જેટલું કરી અને તેનો ઉપયોગ નવી બેટરીની પ્લેટ બનાવવા માટે આપણે કરીએ છીએ. Now next is the plastic. There are the three main type of the plastic in the waste plastics: polyolefins, polystyrene and PVC. New article of the plastic can be made from the melted waste plastic, but there are different grade of plastic in the plastic obtained from the waste, so that is difficult to make the article out of it. Union Carbide Company in the USA of America manufacturing the waxes, greases, adhesive, tars from the waste plastics. પ્લાસ્ટિકની વાત કરીએ તો આપણે વેસ્ટ પ્લાસ્ટિકમાં મુખ્યત્વે 3 પ્રકારના પ્લાસ્ટિક હોય છે: પોલિયોફિન્સ, પોલિસ્ટાયરીન એન્ડ પીવીસી. વેસ્ટ પ્લાસ્ટિકને પીગાળીને તેમાંથી પ્લાસ્ટિકના નવા આર્ટિકલ્સ આપણે બનાવી શકીએ છીએ, પરંતુ કચરામાંથી મળતા પ્લાસ્ટિકમાં આપણે વિવિધ ગ્રેડના અને વિવિધ પ્રકારના પ્લાસ્ટિક ઉપલબ્ધ છે, જેથી તેમાંથી આર્ટિકલ બનાવવાનું સહેલું નથી પણ મુશ્કેલ ભર્યું છે. યુએસએમાં યુનિયન કાર્બાઇડ કંપની વેસ્ટ પ્લાસ્ટિકમાંથી વેક્સીસ છે, ગ્રીસ છે, એડહેસિવ, ટાર વગેરે બનાવે છે. થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે રિસાયકલિંગ ઓફ ધી વેસ્ટ વોટર એન્ડ ધ સોલિડ વેસ્ટમાં રિસાયકલિંગ એન્ડ ધ રીયુઝ ઓફ ધી વેસ્ટ વોટરનું ડિસ્કશન કર્યું, તેમજ યુટિલાઇઝેશન ધ મેનેજમેન્ટ ઓફ ધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, કલેક્શન ઓફ સિસ્ટમ, તેમાં પ્રાઇમરી કલેક્શન, સેકન્ડરી કલેક્શન એન્ડ ધ ડિસ્પોઝલ ઓફ ધી સોલિડ વેસ્ટ, તેમાં આપણે ઓપન ડમ્પિંગ, સેનિટરી લેન્ડફિલ, કમ્પોઝિટિંગ, ઇન્સિનરેશન, ડિસ્પોઝલ ઇન્ટુ સી નું ડિસ્કશન કર્યું. અને રિસાયકલિંગ ઓફ ધી સોલિડ વેસ્ટમાં આપણે ઉપયોગમાં લેતા સોલિડ વેસ્ટ ફ્લાય એશ, સુગર કેન બેગીસ, પેપર, ગ્લાસ, મેટલ અને પ્લાસ્ટિકનું ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. થેન્ક યુ.